હેલો ફ્રેન્ડ્સ, ઓક્ટેટ લાઈવ સ્કૂલમાં આપનું સ્વાગત છે. સંકલનનો સંપૂર્ણ અભ્યાસક્રમ કર્યો, વિકલન પણ કમ્પ્લીટ કર્યો, વિકલિતના ઉપયોગો જોયા અને એ જ રીતે સંકલનનો પણ ઉપયોગ જોયો. તો હવે આજ સંકલન અને વિકલનને એકબીજા સાથે સાંકળતી પ્રક્રિયા એટલે કે આપણું વિકલ સમીકરણ. વિકલ સમીકરણની અંદર આપણે સંકલન પણ આવવાનું છે અને વિકલન પણ આવવાનું છે. બંનેને એક સાથે આપણે પ્રક્રિયા કરવાની છે. સમીકરણ તો ઘણા બધા જોયા આપણે ધોરણ 10ની અંદર, 11ની અંદર, કે એ સમીકરણ એક્સમાં હોય, વાયમાં હોય, ડબલ્યુમાં હોય, ઓમેગામાં હોય. પરંતુ આ વિકલ સમીકરણ એકચ્યુઅલમાં શું છે, તેમાં એવું શું આવે છે કે જેને વિકલ સમીકરણ કહેવામાં આવે છે? તો જોઈએ કે વિકલ સમીકરણ કઈ રીતે બને છે. તો સૌથી પહેલાં કે જેનું વિકલિત એ આપેલ વિધેય g હોય તેવું વિધેય f મેળવી શકાય કે જેથી dy by dx બરાબર gx હોય કે જ્યાં y બરાબર fx થાય, તો આ પ્રકારના સમીકરણને વિકલ સમીકરણ કહેવાય છે. સ્વતંત્ર ચલને સાપેક્ષ અવલંબી ચલના વિકલિતને સમાવતા સમીકરણને પણ વિકલ સમીકરણ કહેવાય છે. MCQ માટે અમુક શબ્દો જરૂરી છે. જે વિકલ સમીકરણમાં ફક્ત એક જ સ્વતંત્ર ચલની સાપેક્ષે અવલંબી ચલના વિકલિતોને સમાવતા હોય તેને સામાન્ય વિકલ સમીકરણ કહે છે. એટલે કે એક જ ચલ હોય એ સમયે તેને સામાન્ય વિકલ સમીકરણ કહેવાય. અને એક કરતાં વધુ સ્વતંત્ર ચલની સાપેક્ષે વિકલિતો સમાવતા હોય તેવા વિકલ સમીકરણને આંશિક વિકલ સમીકરણ કહેવાય છે. આપણા સિલેબસની અંદર આપણે સ્વતંત્ર ચલનું સામાન્ય વિકલ સમીકરણો શીખવાના છે. સામાન્ય વિકલ સમીકરણ એકચ્યુઅલમાં શું છે? તો કે આપણું જે સમીકરણ એક્સમાં હોય એ સમજો કે એક્સ સ્ક્વેર પ્લસ 2x પ્લસ 5 બરાબર 0 આ પ્રમાણેનું સમીકરણ છે. તો એક્સની જગ્યાએ હું શું મૂકી દઈશ? dy by dx. તો dy by dx નો સ્ક્વેર પ્લસ 2 ઇન્ટુ dy by dx પ્લસ 5 બરાબર 0. તો આ બની ગયું મારું વિકલ સમીકરણ. નવું કંઈ જ નથી. જે આપણા રેગ્યુલર સાદા સમીકરણો હતા એ સમીકરણની અંદર જ્યારે આપણે dy by dx મૂકી દઈએ છીએ તો એ સમીકરણ આપણા વિકલ સમીકરણ બની જાય છે. તો વિકલ સમીકરણો માટે સંકેત કયા કયા હોઈ શકે વિકલિતો માટે? તો વિકલનની અંદર પણ આપણે જોયેલું હતું એ જ સંકેતો છે. જો dy by dx હોય તો એને y ડેશ લખી શકાય, y1 લખી શકાય. દ્વિતીય વિકલિત હોય તો ડબલ ડેશ અને 2 લખી શકાય. અહીંયા d સ્ક્વેર y by dx સ્ક્વેર. એ રીતે તૃતીય વિકલિત માટે d ક્યુબ y by dx ક્યુબ. તો તૃતીય વિકલિત હશે તો y ટ્રિપલ ડેશ હશે અથવા y3 હશે. અને એ રીતે nમી કક્ષા હોય તો d રેઝ ટુ ny dx ની n ઘાત yn લખી શકો. તમે કોઈ પણ સિમ્બોલ વાપરી શકો છો. ત્યારબાદ અગત્યની વસ્તુ એટલે કે વિકલ સમીકરણની કક્ષા અને પરિમાણ. સૌથી પહેલી પ્રક્રિયા કે વિકલ સમીકરણની કક્ષા કોને કહી શકાય અને પરિમાણ કોને કહી શકાય, આ સૌથી અગત્યની વસ્તુ છે. તો વિકલ સમીકરણમાં સ્વતંત્ર ચલને સાપેક્ષ અવલંબી ચલના વિકલિતોમાં ઉચ્ચતમ કક્ષાના વિકલિતની કક્ષાને વિકલ સમીકરણની કક્ષા કહે છે. કે સૌથી વધારે ઓર્ડર કયો છે એ જે હશે તે આપણી વિકલ સમીકરણની કક્ષા કહેવાય છે. વિકલ સમીકરણમાં આવતા વિકલિતોમાં ઉચ્ચતમ કક્ષાના વિકલિતની કક્ષાને એ વિકલ સમીકરણની કક્ષા કહેવામાં આવે છે. ત્યારબાદ પરિમાણ કોને કહી શકાય? તો કે જે વિકલ સમીકરણ વિકલિતોની બહુપદી સ્વરૂપે આપેલ હોય. અગત્યની વસ્તુ છે આ. વિકલ સમીકરણ એ કમ્પલસરી વિકલિતોની બહુપદી સ્વરૂપે આપેલ હોય તો જ તેનું પરિણામ મળશે, નહીતર મળશે નહીં. તો સૌથી પહેલી પ્રક્રિયા છે કે જો વિકલ સમીકરણ એ વિકલિતોની બહુપદી સ્વરૂપે આપેલ હોય તો સમીકરણનું પરિમાણ એ વિકલ સમીકરણમાં આવતા ઉચ્ચતમ કક્ષાના વિકલિતનો ઉચ્ચતમ ઘાતાંક હશે. સૌથી વધારે ડિગ્રી જે હશે તેનો જે ઘાત હશે તેને વિકલ સમીકરણનું પરિમાણ કહેવામાં આવે છે. પણ યાદ રાખો, હંમેશા કેવો હોવો જોઈએ? ધન પૂર્ણાંક. કક્ષા પણ હંમેશા કેવી હોવી જોઈએ? ધન પૂર્ણાંક. તો વિકલ સમીકરણની કક્ષા અને પરિમાણ હંમેશા ધન પૂર્ણાંક હોય છે. અને વિકલ સમીકરણનો વિકલિતોની બહુપદી સ્વરૂપે ન દર્શાવી શકાય તો પરિમાણ મળતું નથી. કક્ષા મળે છે પણ પરિમાણ શક્ય નથી. ક્યારે શક્ય નથી? હમણાં આપણે આગળ દાખલા જોઈએ તેમાં ખ્યાલ આવશે કે ક્યારે કક્ષા દરેક વખતે વ્યાખ્યાયિત છે પણ પરિમાણ અમુક અમુક સમયે વ્યાખ્યાયિત થતું નથી. તો જો વ્યાખ્યાયિત હોય તો આપેલ વિકલ સમીકરણની કક્ષા અને પરિમાણ નક્કી કરો.
તો કક્ષા બરાબર આપણે હમણાં જ વાત કરી કે સૌથી વધારે મોટું વિકલિત કયું છે તો કે 4 પાવર. અહીંયા y3 છે અને અહીંયા 4 છે તો કક્ષા આની 4 થાય અને પરિમાણ અવ્યાખ્યાયિત. કારણ કે અહીંયા બહુપદીના સ્વરૂપમાં નથી, વચ્ચે સાઇન આવી જાય છે, તેથી પરિમાણ વ્યાખ્યાયિત નથી થતું. કક્ષા બોલો બાળકો કેટલી થશે? તો જોઈ શકો છો કે સૌથી મોટું કોણ છે ડિગ્રી તો કે 1 dy/dx અને પરિમાણ તો જે સૌથી મોટી ડિગ્રી હોય તેની ઘાત, તો આની ઘાત કેટલી છે 1, તો એનું પરિમાણ પણ 1 થશે. કક્ષા તો સૌથી મોટી ડિગ્રી કઈ છે તો કે d2y/dt², તો કક્ષા 2 અને પરિમાણ તો તેની જ ઘાત, તો આખાની ઘાત કેટલી છે 1 છે, તો તેનું પરિમાણ 1 થશે. કક્ષા ચાલો સૌથી મોટી કક્ષા કઈ છે તો અહીંયા dy/dx છે, અહીંયા d2y/dx² છે, તો કક્ષા 2 અને પરિમાણ તો પરિમાણ ન મળે કારણ કે અહીંયા કોસ આવી ગયો છે એટલા માટે બહુપદી સ્વરૂપે નથી. એ જ પ્રમાણે ચાલો કક્ષા બરાબર તો કક્ષા કેટલી થશે 2 અને પરિમાણ તો પરિમાણ અહીંયા મળશે. શા માટે? અહીંયા કોસ અને સાઇન છે પણ એ એક્સમાં છે, વિકલના ફોર્મમાં નથી, તેથી પરિમાણ તો કે d2y/dx² નું ઘાત કેટલી છે 1, તો એનું પરિમાણ પર 1 થશે. ચાલો કક્ષા તો ઉચ્ચતમ કયું છે d³ છે એટલે કક્ષા 3 થશે અને પરિમાણ એનો 1 ઘાત છે એટલે 1 બનશે. ચાલો કક્ષા બરાબર તો d³ છે અહીંયા તો કક્ષા 3 થશે અને પરિમાણ એની 2 ઘાત છે એટલે પરિમાણ 2 મળી જશે આપણને. કક્ષા બરાબર 1 અને પરિમાણ પણ તેનું 1, ઘાત 1 છે તેથી 1 બનશે. આગળ વધીએ તો કક્ષા આપણે વિકલિતની જ ઘાત મેળવવા, વિકલિત કયા ફોર્મનું છે તો કે dy/dx, એક જ છે તેથી કક્ષા 1 અને પરિમાણ તો તેની ઘાત કેટલી છે 2 છે, તો એ પરિમાણ આપણું 2 થશે. એ જ પ્રમાણે અહીંયા કક્ષા 1 છે અને પરિમાણ એ પણ 1 છે. તો આ તો વાત થઈ બાળકો સાદા ફોર્મની. તો ક્યારે પરિમાણ વ્યાખ્યાયિત ન થાય તમને ખ્યાલ આવી ગયો? જ્યારે સાઇનની સાથે dy/dx હોય, કોસની સાથે dy/dx હોય, એ જ પ્રમાણે લોગની સાથે dy/dx હોય, ઈની ઘાતમાં dy/dx હોય, આવું જ્યારે સ્વરૂપ હોય, સાઇન ઇન્વર્સમાં dy/dx હોય, ત્યારે પરિમાણ વ્યાખ્યાયિત થતું નથી. કક્ષા તમને મળી શકે જે મહત્તમ ડિગ્રી હશે એ. હવે ઘણી વખત પરીક્ષાની અંદર તમને આ સ્વરૂપમાં પૂછે છે કે કક્ષા અને પરિમાણ મેળવો, તો ઘનમૂળની અંદર d2y/dx² બરાબર વર્ગમૂળની અંદર d3y/dx³. તો એવું પૂછે કે આ સમીકરણની કક્ષા અને પરિમાણ કેટલા? તો કક્ષા તો આપણે જોઈ શકીએ છીએ કે 3 છે, તો પરિમાણ અહીંયાથી નક્કી ના થઈ શકે. આપણે આગળ એવું શીખ્યા કે કક્ષા અને પરિમાણ હંમેશા કેવા હોય? ધન પૂર્ણાંક હોય. તો ઘાતને દૂર કરવા માટે અહીંયા શું કરવું પડે? તો અહીંયા આપણી પાસે 1/3 ઘાત છે, d2y/dx² એની 1/3 ઇક્વલ ટુ d3y/dx³ એની 1/2 ઘાત છે. તો બંનેનો લસા લેવાનો. એલસીએમ કેટલો આવે છે? 6 લસા આવે છે, તો હું બંનેમાં ગુણ્યા 6 કરી દઈશ. તો અહીંયા થઈ જશે 3 દુ 6, અહીંયા થશે 2 તેરી 6. તો હવે તમને ઘાત મળી ગઈ પૂર્ણાંકમાં. તો કક્ષા કેટલી થશે? 3 અને એનું પરિમાણ પણ કેટલું થશે? 3. તો આ પ્રમાણે તમારે લસા લઈ અને નક્કી કરવાનું હોય છે. જરૂરી નથી કે દર વખતે આ જ રીતે હોય, ઘણી વખત આવી રીતે પણ હોઈ શકે છે. અહીંયા 7 ઘાત હોય, અહીંયા હોય d4 પાવર y dx4 ઇક્વલ ટુ અહીંયા 3 હોય d7 પાવર y
dx ની 7. તો આ રીતે પણ કરી શકાય. તો અહીંયા 1/7 આવશે, 1/3 ઘાત આવશે, 7 તેરી 21 ઘાત તમારે ગુણાકાર સાથે કરવાની રહેશે. તો આ વાત થઈ આપણે કક્ષા અને પરિમાણની. આગળ વધીએ. તો કક્ષા અને પરિમાણ પછી આપણે નક્કી કરી શકીએ કે આપેલું જે સમીકરણ છે તે વિકલ સમીકરણ છે. હવે સમીકરણ આપેલું હોય તો સમીકરણનો ઉકેલ પણ હોય જ. જે રીતે એક્સનું સમીકરણ હોય તો એમાં એક્સનો ઉકેલ હોય, એ રીતે વિકલ સમીકરણ હોય તો વિકલ સમીકરણનો પણ ઉકેલ મળે. તો વિકલ સમીકરણમાં બે ઉકેલ છે, એક વ્યાપક ઉકેલ છે અને એક વિશિષ્ટ ઉકેલ છે. તો વક્ર y બરાબર φ(x) ને આપેલ વિકલ સમીકરણનો ઉકેલ કહે છે, જ્યાં વિધેય y એ સ્વેર અચળ ધરાવે છે. વિકલ સમીકરણનો જ્યારે ઉકેલ મેળવીએ છીએ તો એમાં અચળાંકો આવે છે. તો ફાઈને વિકલ સમીકરણનો વ્યાપક ઉકેલ કહે છે. તો સ્વેર અચળ ધરાવતા ઉકેલને વિકલ સમીકરણનો વ્યાપક ઉકેલ કહેવામાં આવે છે. જ્યારે સમીકરણને સોલ્વ કરીએ એ સમયે અચળાંકો હોય, જો અચળાંક હોય તો તેને વ્યાપક ઉકેલ કહેવામાં આવે છે. અને આપણને જો પરિસ્થિતિ આપેલી હોય, કન્ડિશન આપેલી હોય તો તેની ઉપરથી આપણે અચળાંકને દૂર કરી શકીએ છીએ અને પછી જે ઉકેલ મળે તેમાં અચળાંક રહેતો નથી. તો સ્વેર અચળથી મુક્ત હોય એટલે કે વ્યાપક ઉકેલમાં સ્વેર અચળની નિશ્ચિત કિંમત ધરાવતો હોય તેવા ઉકેલને વિશિષ્ટ ઉકેલ કહેવામાં આવે છે. તો આપણે બંને ઉકેલ મેળવવાના છે. જ્યારે તમને પરિસ્થિતિ ન આપે, કન્ડિશન ન આપે, એક્સ વાયની કિંમત ન આપે, એ સમયે જે ઉકેલ મળશે એ કયો હશે? વ્યાપક ઉકેલ હશે. અને એક્સ અને વાયનું મૂલ્ય આપશે એ સમયે આપણે અચળનું મૂલ્ય મેળવી શકીએ છીએ. તો એ ઉકેલ કેવો હશે? એ વિશિષ્ટ ઉકેલ હશે. તો સૌથી પહેલા આપણે શરૂઆત કરીએ. વિકલ સમીકરણ છે કે નહીં, એનો ઉકેલ છે કે નહીં તે આપણે નક્કી કરવાનું છે. તો વિકલ સમીકરણનો ઉકેલ લેવા માટે આપણે તેનું સંકલન કરીશું. ખાસ યાદ રાખો બાળકો, વિકલ સમીકરણનું સંકલન કરીએ અને જે જવાબ મળે તે શું હોય છે? વિકલ સમીકરણનો ઉકેલ. અને ઉકેલનું વિકલન કરીએ અને જે જવાબ મળે તે શું હોય છે? વિકલ સમીકરણ. તો અહીંયા આપણને પૂછેલું છે કે આ જે ઉકેલ છે તે વિકલ સમીકરણનો ઉકેલ છે કે નહીં, ચકાસો. તો આપણે શું કરીશું? આપેલું જે સમીકરણ છે તેનું વિકલન કરીશું અને એ વિકલન જો આ સ્વરૂપમાં મળી જાય એનો મતલબ એવો થાય કે આપેલું જે સમીકરણ છે એ વિકલ સમીકરણનો ઉકેલ છે. તો દરેક દાખલાની અંદર આ પ્રક્રિયા કરીશું આપણે. શરૂઆત કરીએ. y બરાબર e⁻x + 1. જેટલા પણ વિકલન હોય એટલું વિકલન અહીંયા કરવાનું છે. અહીંયા બે વિકલન છે તો બે વિકલન સુધી જવાનું છે. તો પહેલું વિકલન y' બરાબર e⁻x. બીજું વિકલન લઈએ, y' નું વિકલન, y', e⁻x નું વિકલન, e⁻x. પણ e⁻x ને શું લખી શકાય? y' લખી શકાય. તો માટે y' - y' બરાબર 0. તો જુઓ આપણને જે મળેલું છે એ જ સમીકરણ મળે છે. તો માટે y બરાબર e⁻x + 1 એ આપેલ વિકલ સમીકરણનો ઉકેલ છે. તો આ રીતે તમારે પરીક્ષામાં લખવાનું હોય છે કે વિકલ સમીકરણનો ઉકેલ છે કે નથી. બીજું લઈએ, y બરાબર x² + 2x + c. હવે અહીંયા એક જ વિકલન છે. જેટલા અચળ હોય એટલા વિકલન હોય. હંમેશા યાદ રાખજો બાળકો, જેટલા અચળ હશે એટલું વિકલિત હશે અને જેટલું વિકલિત હશે તેટલા એના વિશિષ્ટની અંદર અચળ હશે. તો y બરાબર x² + 2x + c. તો માટે y' બરાબર x² નું થશે 2x, 2x નો 2, c નું 0 થઈ જશે. તો માટે y' - 2x - 2 બરાબર 0. તો આપણને મળે છે તો લખી શકાય માટે y બરાબર x² + 2x + c એ આપેલ વિકલ સમીકરણનો ઉકેલ છે. તો બાળકો ત્યાર પછી છે y બરાબર x × sin x, કે જે આપેલ વિકલ સમીકરણનો ઉકેલ છે કે નહીં તે ચેક કરવાનું છે.
તો એક જ વિકલન છે અહીંયા, તો આપણે શરૂઆત કરીએ y બરાબર x sin x, તો માટે y ડેશ બરાબર વિકલન લઈએ, પહેલું અચળ સાઇનનું વિકલન cos x પ્લસ sin x અચળ અને x નું વિકલન 1. તો RHS થી શરૂઆત કરીશું. સૌથી પહેલા RHS બરાબર y પ્લસ x √ x સ્ક્વેર માઇનસ y સ્ક્વેર બરાબર. તો આપણી પાસે y ની કિંમત છે x sin x, તે કિંમત અહીંયા મૂકી શકાય. તો y ની જગ્યાએ મૂકી દઈએ x sin x પ્લસ x √ x સ્ક્વેર માઇનસ y ની જગ્યાએ x ઇન્ટુ sin x એટલે x સ્ક્વેર sin સ્ક્વેર x. તો x sin x પ્લસ, હવે આપ જોઈ શકો છો કે બંનેમાંથી x સ્ક્વેર કોમન લઈએ તો 12 આવશે, તો x આવશે, એ ફરી પાછું x ઇન્ટુ x એટલે x સ્ક્વેર થઈ જશે, ઇન્ટુ 1 માઇનસ સાઇન સ્ક્વેર x, 1 માઇનસ સાઇન સ્ક્વેર એટલે કોસ સ્ક્વેર, અને કોસ સ્ક્વેરનું વર્ગમૂળ થશે કોસ બરાબર. બંનેમાંથી x કોમન લઈએ તો કૌંસમાં sin x પ્લસ x cos x, પણ આ sin x પ્લસ x cos x એટલે શું થઈ ગયું? y ડેશ ઇક્વલ ટુ LHS. તો એનો મતલબ એવો થયો કે આપણને જે પરિણામ મળ્યું છે એ વિકલ સમીકરણનું પાલન કરે છે. તો લખી શકાય માટે y ઇક્વલ ટુ x sin x એ આપેલ વિકલ સમીકરણનો ઉકેલ છે. આગળ વધીએ. xy ઇક્વલ ટુ log y પ્લસ c, y ડેશ બરાબર y સ્ક્વેરના છેદમાં 1 માઇનસ xy. તો શરૂઆત કરીએ xy ઇક્વલ ટુ log y પ્લસ c, વિકલન લઈએ. ચાલો, પહેલું અચળ y નું વિકલન y ડેશ પ્લસ y અચળ x નું વિકલન 1 બરાબર log y નું વિકલન થશે 1/y અને ફરી પાછું y નું y ડેશ. આપણે y ડેશને એકલો રાખવાનો છે, તો y ડેશ વાળા પદને એક સાઈડ લઈ લઈએ. તો અહીંયા થશે y ડેશ અપોન y માઇનસ xy ડેશ બરાબર અહીંયા y. લસા લઈએ અને y ડેશને કોમન લઈશું, તો y ડેશ કૌંસમાં 1 માઇનસ xy બરાબર અહીંયા થઈ જશે y સ્ક્વેર. તો y ડેશ બરાબર y સ્ક્વેરના છેદમાં 1 માઇનસ xy. તો જે આપણને વિકલ સમીકરણ મળે છે, તો માટે લખી શકાય xy બરાબર log y એ આપેલ વિકલ સમીકરણનો ઉકેલ છે. ત્યારબાદ છે y માઇનસ કોસ y બરાબર x. તો માટે y માઇનસ કોસ y બરાબર x. તો આપણે સાબિત કરવાનું છે કે y sin y પ્લસ કોસ y પ્લસ x એ y ડેશ ઇક્વલ ટુ y. તો વિકલન લઈએ સૌથી પહેલા. ચલો, y નું વિકલન થશે y ડેશ, કોસનું વિકલન થશે માઇનસ સાઇન, એટલે માઇનસ માઇનસ પ્લસ sin y ઇન્ટુ ફરી પાછું y ડેશ અને x નું વિકલન 1. તો y ડેશને કોમન લઈ લઈએ, તો કૌંસમાં 1 પ્લસ sin y ઇક્વલ ટુ 1 માટે y ડેશ બરાબર 1/1 પ્લસ sin y. તો y ડેશનું આ રીતે મૂલ્ય મળે છે. હવે આપણે LHS થી શરૂઆત કરીએ. તો LHS બરાબર y sin y પ્લસ કોસ y પ્લસ x ઇન્ટુ y ડેશ. હવે આપ જોઈ શકો છો કે મારી પાસે બધું મૂલ્ય y માં છે, માત્ર x છે, તો x ની જગ્યાએ આપણે
મૂળ કિંમત મૂકી દઈશું. તો y sin y પ્લસ કોસ y, એક્સની જગ્યાએ મૂકી શકાય y માઇનસ કોસ y, તો પ્લસ y માઇનસ કોસ y અને ઇન્ટુ y ડેશનું મૂલ્ય આપણને મળે છે 1/1 પ્લસ સાઇન y, 1/1 પ્લસ સાઇન y. સાદુરૂપ આપીએ તો સૌથી પહેલાં તો કોસ y કટ થઈ જશે, અંશમાંથી y કોમન લઈએ તો 1 પ્લસ સાઇન y, અહીંયા છે 1/1 પ્લસ સાઇન y, તો બંને કટ થઈ જશે. ફાઇનલી આપણને y મળે છે ઇઝ ઇક્વલ ટુ RHS. તો લખી શકાય માટે y માઇનસ કોસ y બરાબર x એ આપેલ વિકલ સમીકરણનો ઉકેલ છે. ત્યારબાદ છે y ઇક્વલ ટુ √a² માઇનસ x², તો એ છે x પ્લસ વાય ઇન્ટુ dy/dx બરાબર 0. તો શરૂઆત કરીએ. y બરાબર √a² માઇનસ x² માટે y ડેશ બરાબર એક જ વિકલન જોઈએ છે આપણે, તો y ડેશ બરાબર ચલો રૂટનું વિકલન 1/2 રૂટ a² માઇનસ x² ઇન્ટુ ફરી પાછું અંદરનું વિકલન કરીએ તો a² નું 0 અને માઇનસ x² નું થશે માઇનસ 2x, તો 2 કટ થઈ જશે. તો ફાઇનલી માઇનસ x છેદમાં √a² માઇનસ x² y ડેશ બરાબર. તો આ રીતે આપણને dy/dx મળે છે. હવે LHS લઈએ. x પ્લસ y ઇન્ટુ dy/dx ની જગ્યાએ આપણે y ડેશ લખી શકીએ છીએ, તો બરાબર x પ્લસ y નું મૂલ્ય આપણને ખબર છે √a² માઇનસ x² ઇન્ટુ dy/dx એટલે કે y ડેશનું મૂલ્ય આપણને મળે છે માઇનસ x ના છેદમાં √a² માઇનસ x². તો આ રૂટ બંનેમાંથી કટ થઈ જશે. ફાઇનલી x માઇનસ x ઇક્વલ ટુ 0 ઇક્વલ ટુ RHS. માટે y બરાબર √a² માઇનસ x² એ આપેલ વિકલ સમીકરણનો ઉકેલ છે. તો આ પ્રમાણે તમે વિકલ સમીકરણનો ઉકેલ મેળવી શકો છો. આગળ વધીએ. ચતુર્થ કક્ષાના વિકલ સમીકરણમાં વ્યાપક ઉકેલમાં સ્વેરચળની સંખ્યા કેટલી હશે? કેટલાની કક્ષા છે? ચોથી કક્ષા. તો જેટલી કક્ષા હોય તેટલા તેનામાં સ્વેરચળ હોય. તો વ્યાપક ઉકેલમાં સ્વેરચળની સંખ્યા 4 હશે એવું આપણે લખી શકીએ છીએ. વ્યાપક ઉકેલ આપેલ હોય તેવા વિકલ સમીકરણની રચના કરવાની છે. તો હવે ઉકેલ આપણને આપેલો હશે અને સમીકરણ આપણે બનાવવાનું છે. તો કઈ રીતે થશે? તો કે આપેલ વક્રના સમીકરણમાં એકથી વધુ પ્રચલ આવેલા હોય છે. વક્રના સમીકરણનું વિકલન કરી તેમાંથી પ્રચલો દૂર કરવામાં આવે છે. એટલે કે જેટલા પણ અચળ હોય એ વિકલન કરતા કરતા એ અચળને દૂર કરવાના હોય છે. સમીકરણના બધા જ પ્રચલો દૂર થાય ત્યારે જે સમીકરણ મળે તેને આપણે શું કહી શકીએ છીએ? વિકલ સમીકરણ કહી શકીએ. જે પ્રક્રિયા છે તેની રિવર્સ પ્રક્રિયા કરવાની છે હવે આપણે. આમ આપેલા વક્રના સમીકરણમાં જેટલા સ્વેર અચળ હોય તેટલી વખત તેનું વિકલન કરવાનું હોય છે. 2 સ્વેર અચળ હોય તો 2 વખત કરીશું, 3 સ્વેર અચળ હશે 3 વખત કરીશું. હવે જરૂરી નથી કે દર વખતે જેટલું વિકલન કરીએ તો સ્વેર અચળ દૂર થઈ જ જાય. તો શું કરવાનું? તો કે જો સ્વેર અચળનો લોપ થતો ન હોય
તો આપેલ વક્રનું સમીકરણ અને વિકલન દ્વારા મળેલા વક્રના સમીકરણનો ઉપયોગ કરી લોપ કરવાનો હોય છે. ઘણી બધી વખત એવું થશે કે તમે વિકલન કરતા જાઓ એમ અચળ દૂર થતા જશે અને ફાઇનલી અચળ વગરનું જ તમને વિકલ સમીકરણ મળી જશે. પરંતુ ઘણા સમીકરણમાં એવું થશે કે અચળ દૂર થતા નથી, અચળ રહી જાય છે. તો શું કરવાનું? તો ઓરિજિનલ તમારું સમીકરણ અને આ જે વિકલન થયા પછીનું જે સમીકરણ એ બંનેમાંથી લોપની રીત છે, આદેશની રીત છે, તેના મદદથી એ અચળને તમારે દૂર કરવાનો હોય છે. તો શરૂઆત કરીએ દાખલાની, તો તમને વધારે આઈડિયા આવશે. તો અહીંયા તમને સમીકરણ આપેલું છે એક્સના છેદમાં a પ્લસ વાયના છેદમાં b બરાબર 1. તો આ સમીકરણનું તમારે વિકલ સમીકરણ મેળવવાનું છે. તો અહીંયા અચળ કેટલા છે? 2 અચળ છે, a અને b. એનો મતલબ એ થયો કે આપણે કેટલા વિકલન લઈશું? 2 વિકલન લઈશું. તો શરૂઆત કરીએ સૌથી પહેલા x અપન a પ્લસ y અપન b બરાબર 1. તો વિકલન કરીશું તો x નું વિકલન 1 થશે, તો અહીંયા થશે 1 અપન a પ્લસ 1 અપન b ઇન્ટુ y ડેશ બરાબર અહીંયા થઈ ગયું 0. તો આ પહેલું વિકલન થયું. બીજું વિકલન લઈએ તો બીજા વિકલનમાં પહેલી સંખ્યા અચળ છે, 0 થઈ જશે, પ્લસ 1 અપન b અચળ સંખ્યા એમ જ રહેશે, y ડેશનું થશે y ડબલ ડેશ બરાબર 0. તો માટે આ b સામે જશે તો y ડબલ ડેશ બરાબર 0. તો આપ જોઈ શકો છો કે અહીંયા કોઈ અચળ રહેતો નથી. તો જે માગેલ વિકલ સમીકરણ છે. ત્યારબાદ છે y બરાબર a ઇન્ટુ e રેસ ટુ 3x પ્લસ b ઇન્ટુ e રેસ ટુ માઇનસ 3x. તો અહીંયા આપ જોઈ શકો છો કે 2 અચળ છે a અને b. તો આપણે 2 વખત વિકલન લેવું પડશે. તો y બરાબર a ઇન્ટુ e રેસ ટુ 3x પ્લસ b ઇન્ટુ e રેસ ટુ માઇનસ 2x. આપણું સમીકરણ 1 જે ઓરિજિનલ આપણી પાસે છે એ વિકલન કરીએ તો y ડેશ બરાબર, ચાલો a નું ઘાત હશે તો e રેસ ટુ 3x અને ઇન્ટુ ફરી પાછું 3 થશે, પ્લસ b અચળ e રેસ ટુ માઇનસ 2x અને ઇન્ટુ થશે માઇનસ 2. તો સાદુરૂપ આપી દઈએ તો 3a e રેસ ટુ 3x માઇનસ 2b e રેસ ટુ માઇનસ 2x. તો આ જ બની ગયું સમીકરણ નંબર 2. હજી ફરી પાછું આપણે વિકલન લેવાનું, કારણ કે 2 અચળ છે તેથી 2 વિકલન લેવા પડશે. તો y ડબલ ડેશ બરાબર 3a તો અચળ છે એમ જ રહેશે, e રેસ ટુ 3x નું e રેસ ટુ 3x અને ઇન્ટુ ફરી પાછું 3, માઇનસ 2b અચળ છે એમ જ રહેશે, e રેસ ટુ માઇનસ 2x અને ફરી પાછું માઇનસ 2. તો ફાઇનલી 3 તેરી 9a e રેસ ટુ 3x, અહીંયા માઇનસ માઇનસ પ્લસ 4b e રેસ ટુ માઇનસ 2x. આ થઈ ગયું સમીકરણ 3. હવે આપ જોઈ શકો છો કે y ડબલ ડેશ સુધી તો આપણે પહોંચી ગયા, એટલે કે દ્વિતીય વિકલન આવી ગયું. 2 અચળ હતા, દ્વિતીય વિકલન આવી ગયું, પણ હજી પણ દ્વિતીય વિકલનની અંદર a અને b તો એમ જ છે. તો હવે મારે આ a અને b ની વેલ્યુ દૂર કરવી પડશે. તો a ઇન્ટુ e રેસ ટુ 3x ની વેલ્યુ જો મારે દૂર કરવી હોય અથવા તો b ઇન્ટુ e રેસ ટુ 2x ની વેલ્યુ દૂર કરવી હોય તો એના માટે પહેલું અને બીજું સમીકરણ ઉપરથી આપણે સરળતાથી મેળવી શકીએ છીએ. કેવી રીતે? પહેલા સમીકરણને 2 વડે ગુણી અને બીજા સમીકરણ સાથે સરવાળો કરી દઈએ તો b ની વેલ્યુ દૂર થઈ જશે. સમીકરણ 1 ને 2 વડે ગુણી સમીકરણ 2 માં ઉમેરતા. તો માટે ચાલો સમીકરણ 1 ને આપણે 2 વડે ગુણવાના છે એટલે અહીંયા થશે 2y અને ઉમેરવાના છે એટલે પ્લસ y ડેશ બરાબર 2 વડે ગુણીએ એટલે 2 a e રેસ ટુ 3x પ્લસ 3 a e રેસ ટુ 3x. અહીંયા 2 અને આ 2 બીજું જે પદ છે એ દૂર થઈ જશે. તો માટે
2y પ્લસ વાય ડેશ બરાબર 5 a રેઝ ટુ 3x માટે a રેઝ ટુ 3x બરાબર 2y પ્લસ વાય ડેશના છેદમાં 5 પરિણામ 4. તો આપણને a રેઝ ટુ 3x નું મૂલ્ય મળી ગયું. હવે એ જ પ્રમાણે જો મારે b રેઝ ટુ 3x નું મૂલ્ય જોઈતું હોય તો -3 નો ગુણાકાર કરીને ઉમેરીશ. જો -3 નો ગુણાકાર કરીને ઉમેરીશું તો આ પદ દૂર થઈ જશે. તો એ પ્રમાણે આગળ વધીએ. તો સમીકરણ 1 ને -3 વડે ગુણી સમીકરણ 2 માં ઉમેરતા. તો માટે ચલો -3 નો ગુણાકાર કરીએ છીએ તો -3y પ્લસ વાય ડેશ બરાબર. તો પહેલું જે પદ છે એ -3 a રેઝ ટુ 3x દૂર થઈ જશે. બીજા પદમાં આવશે -3 b રેઝ ટુ -2x -2 b રેઝ ટુ -2x. તો માટે -3y પ્લસ વાય ડેશ બરાબર -5 b રેઝ ટુ -2x માટે b રેઝ ટુ -2x બરાબર. હવે આ -5 નીચે જશે, છેદમાં જશે, તો એ માઇનસ ઉપર આપી દઈએ તો ત્યાં થઈ જશે 3y માઇનસ વાય ડેશના છેદમાં 5. આ પરિણામ નંબર 5. તો હવે આપ જોઈ શકો છો કે આપણને a રેઝ ટુ 3x અને b રેઝ ટુ -2x બંનેની વેલ્યુ મળી ગઈ છે. તો પરિણામ 4 અને 5 નું મૂલ્ય ક્યાં મૂકી દઈએ આપણે? પરિણામ 3 ની અંદર. સમીકરણ 4, 5 ની કિંમત સમીકરણ 3 માં મૂકતા. તો માટે y ડબલ ડેશ બરાબર 9 કૌંસમાં a રેઝ ટુ 3x તેની જગ્યાએ આવી જશે 2y પ્લસ વાય ડેશ છેદમાં 5 પ્લસ 4 કૌંસમાં b રેઝ ટુ -2x તેની જગ્યાએ આવી જશે 3y માઇનસ વાય ડેશના છેદમાં 5. બંનેમાં છેદમાં 5 છે, લસા લઈએ અને સામે મોકલી દઈશું. તો 5 વાય ડબલ ડેશ બરાબર ગુણાકાર કરીએ 9 દુ 18 પ્લસ 9 વાય ડેશ પ્લસ 4 તેરી 12 માઇનસ 4 વાય ડેશ માટે 5 વાય ડબલ ડેશ બરાબર 12 વત્તા 18 એટલે 30y અને 9 માઇનસ 4 એટલે 5 વાય ડેશ માટે બંનેમાંથી 5 દૂર થઈ શકે. તો વાય ડેશ બરાબર 6y માઇનસ ડબલ ડેશ બરાબર વાય ડેશ, જે માગેલ વિકલ સમીકરણ છે. ત્યારબાદ છે y બરાબર e રેઝ ટુ x a cos x પ્લસ b sin x. તો વિકલન કરીએ. હવે અહીંયા આપ જોઈ શકો છો કે a અને b બે સ્વેર અચળ છે આપણી પાસે, તો આપણે બે વિકલન લેવા પડશે. તો માટે y બરાબર e રેઝ ટુ x a cos x પ્લસ b sin x માટે y ડેશ બરાબર, ચલો પહેલું અચળ બીજાનું વિકલન કરીએ તો કોસનું વિકલન માઇનસ સાઇન, સાઇનનું વિકલન કોસ પ્લસ પહેલું અચળ હતું બીજાનું વિકલન કર્યું. હવે પહેલાનું વિકલન કરીએ એટલે કે e રેઝ ટુ x અને બીજાને અચળ રહેવા દઈએ તો a cos x પ્લસ b sin x
આપ જોઈ શકો છો કે e⁻x a cos x પ્લસ b sin x એ તો y છે, તો એનો મતલબ કે અહીંયા હું y મૂકી શકું. તો માટે y ડેશ બરાબર e⁻x પ્રથમ પદ એમ જ રહેશે sin x પ્લસ b cos x પ્લસ અહીંયા થઈ જશે y. આ y ને ડાબી બાજુ લઈ આવીએ તો y ડેશ માઇનસ y બરાબર e⁻x માઇનસ a sin x પ્લસ b cos x. તો આ આપણને પ્રથમ સ્વરૂપ મળે છે. હવે ફરી પાછું આનું વિકલન કરીશું દ્વિતીય સ્વરૂપ માટે. તો y ડેશનું વિકલન થશે y ડબલ ડેશ માઇનસ yનું વિકલન થશે y ડેશ બરાબર. ફરી પાછું અહીંયા ગુણાકારનો નિયમ લાગુ પડશે. તો પહેલું અચળ, બીજાનું વિકલન સાઇનનું વિકલન કોસ, તો માઇનસ a cos x, કોસનું વિકલન માઇનસ સાઇન માઇનસ b sin x. પહેલું અચળ બીજાનું વિકલન પ્લસ પહેલાનું વિકલન કરીએ તો e⁻નું વિકલન e⁻, અને કૌંસમાં માઇનસ a sin x પ્લસ b cos x, બીજું એમ જ રહેશે. માટે y ડબલ ડેશ માઇનસ y ડેશ બરાબર. હવે બાળકો ધ્યાન આપો, બંનેમાંથી જો માઇનસ કોમન લઈએ તો માઇનસને બહાર લઈ લઈએ છીએ તો અંદર શું વધે? a cos x પ્લસ b sin x, તો થઈ ગયું e⁻x a cos x પ્લસ b sin x, એટલે કે ફરી પાછો આપણો y બની જાય છે. એટલે અહીંયા આપણને મળી ગયો y પ્લસ આ જે પદ છે એ કોના જેવું છે? e⁻x માઇનસ a sin x પ્લસ b cos x, e⁻x માઇનસ a sin x પ્લસ b⁻x, એટલે થઈ ગયું y ડેશ માઇનસ y. તો અહીંયા થઈ ગયું y ડેશ માઇનસ y. તો માટે y ડબલ ડેશ, આ y ડેશને ડાબી બાજુ લઈ આવીએ તો માઇનસ 2y ડેશ, અહીંયા માઇનસ 2y છે, ડાબી બાજુ લાવીએ તો પ્લસ 2y બરાબર 0, જે માગેલ વિકલ સમીકરણ છે. તો આ પ્રમાણે તમે સમીકરણ મેળવી શકો છો. ત્યારબાદ રકમના સ્વરૂપમાં ઘણી વખત આપશે તો એના ઉપરથી તમારે સમીકરણ બનાવવું પડશે. સૌથી પહેલાં જેનું શીર્ષ ઉગમ બિંદુ હોય અને અક્ષ y અક્ષની ધન દિશા હોય તેવા પરવલયની સંહતિનું વિકલ સમીકરણ આપણે મેળવવાનું છે. તો સૌથી પહેલાં તો આકૃતિ બનાવી દઈએ થોડી. આપણી x અક્ષ અને y અક્ષ, ચલો, જેનું શીર્ષ ઉગમ બિંદુ હોય એટલે કે ઉગમ બિંદુથી શરૂઆત થાય છે અને અક્ષ એ y અક્ષની ધન દિશા હોય એટલે કે આપણો પરવલય ઉપરની બાજુ જશે. એટલે આપણો જે પરવલય છે એ આ પ્રકારનો હશે. તો આ પ્રકારના પરવલયનું સંહતિનું જે સમીકરણ છે એ શું બની જાય? તો કે x² બરાબર 4by. તો ત્યાંથી આપણે શરૂઆત કરીએ. તો લખી શકાય જેનું શીર્ષ ઉગમ બિંદુ હોય અને અક્ષ y અક્ષની ધન દિશા હોય તેવા પરવલયનું સમીકરણ તો x² બરાબર 4by. આ રીતે લખી શકાય. હવે અહીંયા આપ જોઈ શકો છો કે એક જ અચળ છે તો આપણે એક જ વખત વિકલન કરીશું. તો માટે 2x બરાબર 4b અચળ રહેશે અને y નું થઈ જશે y ડેશ. બંને બાજુથી 2 2 કટ કરીએ તો x બરાબર 2by ડેશ, અથવા તો એમ જ રહેવા દઈએ તો 4b ની જગ્યાએ x²/y કિંમત અહીંયા મૂકી શકીએ છીએ તો એ કિંમત મૂકી શકાય. તો 2x બરાબર 4b ની જગ્યાએ શું મુકાય? x²/y, x²/y અને ઇન્ટુ y ડેશ. તો એક x અહીંયાથી કટ થઈ જશે તો આ બની ગયું
2y બરાબર એક્સ વાય ડેશ, તો માટે એક્સ વાય ડેશ માઇનસ 2y બરાબર 0, જે માગેલ વિકલ સમીકરણ છે. એક્સ વાય ડેશ માઇનસ 2y. ત્યારબાદ છે કે જેનું કેન્દ્ર ઉગમ બિંદુ હોય અને નાભીઓ એક્સ અક્ષ પર હોય તેવા અતિવલયની સંહતિનું સમીકરણ શોધો. તો નાભી જ્યારે એક્સ અક્ષ હશે એ સમય પર અતિવલયની મુખ્ય અક્ષ એક્સ અક્ષ બની જશે. તો તેનું સમીકરણ સૌથી પહેલા લખીશું. તો જેનું કેન્દ્ર ઉગમ બિંદુ અને નાભીઓ એક્સ અક્ષ પર હોય તેવા અતિવલયનું સમીકરણ. તો એક્સ સ્ક્વેર અપન એ સ્ક્વેર માઇનસ વાય સ્ક્વેર અપન બી સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ 1. એક્સ અક્ષ એની મુખ્ય અક્ષ હોય ત્યારે આ રીતે લઈએ છીએ. જો વાય અક્ષ તેની મુખ્ય અક્ષ હોય તો આપણે વાય સ્ક્વેર અપન બી સ્ક્વેર માઇનસ એક્સ સ્ક્વેર અપન એ સ્ક્વેર લઈએ છીએ. તો આપ જોઈ શકો છો કે અહીંયા બે સ્ક્વેર અચળ છે, તો બે વખત વિકલન કરવું પડશે. તો માટે અહીંયા થશે 2x છેદમાં એ સ્ક્વેર માઇનસ 2y ના છેદમાં બી સ્ક્વેર ઇન્ટુ વાય ડેશ બરાબર થઈ જશે 0. તો બંનેમાંથી 2 કોમન લઈ અને સામે મોકલી દઈશું તો એ 0 થઈ જશે. તો ફાઇનલી એક્સ અપન એ સ્ક્વેર માઇનસ વાય અપન બી સ્ક્વેર ઇન્ટુ વાય ડેશ બરાબર 0. તો આ પ્રમાણે આપણને પહેલી પ્રક્રિયા મળી શકે. તો સામે મોકલી દઈએ તો અહીંયા થશે વાય વાય ડેશ છેદમાં બી સ્ક્વેર બરાબર એક્સ અપન એ સ્ક્વેર. તો માટે વાય વાય ડેશના છેદમાં એક્સ બરાબર બી સ્ક્વેર અપન એ સ્ક્વેર. તો સરળતા માટે આપણે આ રીતે લખી શકીએ છીએ. હવે ફરી પાછું આનું વિકલન કરીશું, કારણ કે દ્વિતીય વિકલન બે અચળ છે તેથી દ્વિતીય વિકલન કરવું પડશે. તો અહીંયા ભાગાકારનો નિયમ લાગુ પડશે. તો છેદનો વર્ગ ચલો છેદ અચળ અંશનું વિકલન કરવાનું છે. તો અંશમાં ફરી પાછો ગુણાકારનો નિયમ છે. પહેલું અચળ વાય અચળ વાય ડેશનું ડબલ ડેશ પ્લસ વાય ડેશ અચળ અને વાયનું ફરી પાછું વાય ડેશ એટલે સ્ક્વેર થઈ જશે. આ પહેલું સ્ટેપ થયું છે, ખાસ ધ્યાન આપજો. છેદનો વર્ગ છેદ અચળ અંશનું વિકલન. હવે માઇનસ અંશ અચળ આવશે તો માઇનસ વાય વાય ડેશ અને છેદનું વિકલન 1 અને આ બાજુ અચળ સંખ્યા છે એટલે 0 થઈ ગયું. આવું શા માટે આપણે કર્યું? જો અહીંયાથી આપણે દ્વિતીય વિકલન કરતે તો ફરી પાછા અચળ આપણી પાસે આવે અને એ અચળને ફરી પાછા દૂર કરવા પડે. એની કરતાં બેટર છે કે અચળને આપણે એક જ સાઈડ ઉપર લઈ ગયા તો એ ડાયરેક્ટ 0 થઈ ગયું. એટલે આપણા ફાઇનલ સમીકરણની અંદર કોઈ અચળ આવશે નહીં. હવે આ સ્ક્વેરને સામે જશે 0 થશે. તો માટે એક્સ વાય વાય ડબલ ડેશ પ્લસ એક્સ ઇન્ટુ વાય ડેશનો સ્ક્વેર માઇનસ વાય વાય ડેશ બરાબર 0, જે માગેલ વિકલ સમીકરણ છે. ત્યારબાદ છે જેનું કેન્દ્ર વાય અક્ષ પર હોય અને ત્રિજ્યા 3 એકમ હોય તેવા વર્તુળોની સંહતિનું વિકલ સમીકરણ શોધો. હવે કેન્દ્ર વાય અક્ષ પર હોય તો કેન્દ્ર વાય અક્ષ ઉપર હશે ત્યારે એનો એક્સ યામ શું હશે? 0 હશે. તેથી કેન્દ્રના યામ શું થઈ ગયા? HK કેન્દ્ર હોય તો 0K અથવા 0B લઈ શકીએ આપણે. તો કેન્દ્રના યામ HK બરાબર 0B, ત્રિજ્યા
r બરાબર 3. તો માટે વર્તુળનું સમીકરણ x માઇનસ h સ્ક્વેર પ્લસ y માઇનસ k સ્ક્વેર બરાબર r સ્ક્વેર. તો કિંમતો મૂકીએ. h બરાબર તો 0 છે એટલે અહીંયા થઈ જશે x સ્ક્વેર પ્લસ y માઇનસ b સ્ક્વેર બરાબર r નો સ્ક્વેર એટલે 9 આવી જશે. તો x સ્ક્વેર પ્લસ y માઇનસ b સ્ક્વેર બરાબર 9 લઈ શકીએ આપણે. વિકલન કરીશું તો 2x પ્લસ 2 ઇન્ટુ y માઇનસ b અને ફરી પાછું ઇન્ટુ y ડેશ બરાબર 0 થઈ જશે. બંનેમાંથી 2 કોમન લઈ સામે મોકલી દઈએ તો x પ્લસ. હવે ધ્યાન આપો બાળકો, b એક જ અચળ હતો તેથી આપણે એક જ વિકલન કર્યું. તો હવે આ y માઇનસ b ને આપણે અહીંયાથી દૂર કરવો પડશે. તો એના માટે સૌથી પહેલા y ડેશ બરાબર 0. તો y ડેશનું મૂલ્ય મેળવી લઈએ આપણે. તો y માઇનસ b ઇન્ટુ y ડેશ બરાબર લખવું હોય તો માઇનસ એક્સ માટે y ડેશ બરાબર લખાય માઇનસ એક્સના છેદમાં y માઇનસ b, અથવા તો y માઇનસ b બરાબર લખવું હોય તો માઇનસ એક્સના છેદમાં y ડેશ. તો આ મૂલ્ય આપણે સમીકરણની અંદર મૂકી દઈશું. આ સમીકરણને આપી દઈએ પરિણામ 1. y માઇનસ b ની કિંમત સમીકરણ 1 માં મૂકતા તો માટે સમીકરણ 1 માં x સ્ક્વેર છે આપણી પાસે પ્લસ y માઇનસ b નો સ્ક્વેર કરવાનો છે એટલે કે માઇનસ એક્સ અપોન y ડેશ નો સ્ક્વેર થશે. માઇનસ એક્સ અપોન y ડેશ નો સ્ક્વેર થશે અને ઇક્વલ ટુ 9. તો માટે સાદુરૂપ આપીએ તો x સ્ક્વેર પ્લસ અહીંયા થઈ જશે x સ્ક્વેરના છેદમાં y ડેશ નો સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ 9. તો લસા લઈએ, અહીંયાથી x સ્ક્વેર કોમન લઈ લઈએ તો કૌંસમાં 1 પ્લસ y ડેશ નો સ્ક્વેર ઇક્વલ ટુ 9 y ડેશ નો સ્ક્વેર, જે માગેલ વિકલ સમીકરણ છે. તો બાળકો, આ હતી વિકલ સમીકરણની શરૂઆત, જેની અંદર આપણે આજના લેક્ચરમાં શું શીખ્યા તો કે વિકલ સમીકરણ કોને કહી શકાય, વિકલ સમીકરણ હોય તો એની કક્ષા કેટલી હોય, તેનું પરિમાણ શું હોય. જરૂરી નથી કે દરેક વિકલ સમીકરણનું પરિમાણ મળે જ. કયા વિકલ સમીકરણનું પરિમાણ ન મળે તો કે સાઇન ઓફ ડીવાય બાય ડીએક્સ હોય તો ના મળે, લોગ ઓફ ડીવાય બાય ડીએક્સ હોય તો ના મળે, સાઇન ઇન્વર્સ ડીવાય બાય ડીએક્સ હોય તો ના મળે, ઈ રેસ ટુ ડીવાય બાય ડીએક્સ હોય તો ના મળે. માત્ર ને માત્ર બહુપદીના સ્વરૂપમાં ડીવાય બાય ડીએક્સ હોય તો જ વિકલ સમીકરણનું પરિમાણ શક્ય છે. ત્યારબાદ વિકલ સમીકરણનો વિશિષ્ટ ઉકેલ અને વ્યાપક ઉકેલ આપણે જોયો. તો વિશિષ્ટ ઉકેલની અંદર જ્યારે કિંમતો આપશે ત્યારે વિશિષ્ટ ઉકેલ મેળવીશું, જે આવતા વિડીયોમાં આપણે જોવાના છીએ, ભણવાના છીએ. અને અત્યારે આપણે વ્યાપક ઉકેલ શીખ્યા. તો આવનારા વિડીયોને જોવા માટે અમારી દરેક ચેનલ્સને લાઇક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો અને વધુ વિડીયો જોતા રહો. થેન્ક યુ.